રામ રામ દોસ્તો. એક પીધેલ છે જ્યોતિર્નાથ અને ક્રિસ્ટોફર કૌશિક, એ લોકો એક છે ને અફવા ફેલાવતા હતા કે ભગવાન સ્વામિનારાયણનો જન્મ એ તો એમ કે ચૈત્ર સુદ નોમના દિવસે નથી થયો, એ તો મહાસુદ નોમના દિવસે થયો છે અને ફલાણિયામાં લખ્યું છે અને એવી રીતે બધું કહેતા હતા. પણ એમનું છે ને સ્વામિનારાયણ ટ્રુથ કરીને ચેનલ છે, એ લોકોએ બધો ભાંડો ફોડી નાખ્યો અને સત્ય હકીકત સામે મૂકી દીધી. આ લોકો ભસતા હતા, એનાથી કાંઈ એ લોકોએ એમના રંગમાં ભંગ નથી પાડ્યો. એ લોકો કે અચ્છા એવું લખ્યું છે તો ચાલો અમે મહાસુદ નવમીના દિવસે અમે મનાવીશું, એવું નથી કર્યું. ગઈકાલે જ મનાવ્યો બધાએ. રામનવમીના દિવસે જ ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ ઉજવી દીધો અને રંગે ચંગે જોરદાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભાજપ, સીએમ આ બધાએ પણ આના માટે છે ને ભગવાન સ્વામિનારાયણના જન્મદિન નિમિત્તેની શુભેચ્છાઓ શુભકામનાઓ બધું આપ્યું દોસ્તો. અને એમના કેટલા વખાણ કર્યા, એમણે જે સેવા કાર્યો કર્યા એ બધાના વખાણ ખુદ કોંગ્રેસ, ભાજપના મંત્રીઓ આ બધાએ કર્યા. બોલો દોસ્તો, તો વિચાર કરો, કોંગ્રેસના પણ મંત્રીઓ બધાએ કર્યા. તો આ લોકોનું તો ભાઈ બધા જ કરે છે ને આ છાતી કૂટણીયાઓનું શું હતું દોસ્તો, એની ઉપર આખી સ્વામિનારાયણ ટ્રુથવાળાએ તો કીધું છે. થોડુંક હું પણ તમને કહી દઉં, આ લોકો આ હરામખોરોને છે ને સંસ્કૃત પણ નથી આવડતું, એના અર્થો પણ ખબર નથી અને ખબર નહીં કોણે આને તો ભગવો પહેરાયો છે. એ પીધેલને તો ખબર નથી. તમને કોઈને ખબર હોય તો કહેજો મને કે ફલાણાએ ભગવો પહેરાય છે. આપણને તો ખબર નથી કોણે આને પહેરાવી દીધો છે. અને આ ક્રિસ્ટોફર જે કૌશિક છે ને એ તમને ઓરિજિનલ હકીકત કહેતો જ નથી. એ કયા સંપ્રદાય સાથે જોડાયેલો છે, ક્યાંથી એ છે ને આ બધી છે ને મોટિવેટ થયેલો છે, આવું બધું છે ને બહુ પહેલાં એણે કીધેલું છે ને એની ઉપરથી હું તમને કહું, એ રામકૃષ્ણ મિશનમાં જોડાયેલો હતો અને ત્યાંથી આ બધા છે ને ક્રિસ્ટોફર એરિયો બની ગયો. કારણ કે રામકૃષ્ણ મિશનમાં એવું કાંઈ છે નહીં. તમારે એમાં તો મેં યુટ્યુબમાં વિડીયો જોઈ છે ઈસુની છે ને આમ આરતી ઉતારે ને એવી રીતની, અને બાઇબલ પર છે ને સારું એવું પ્રવચન એવું ત્યાંના એ આપતા હોય. અને બાકી રામકૃષ્ણ મિશનમાં રામકૃષ્ણ મંદિર હોય ને તો કાંઈ ભગવાન રામ અને કૃષ્ણની મૂર્તિ નથી હોતી. હું ખુદ જઈ આવ્યો છું ને જોયું છે મેં, એટલે તમને કહું, એટલે તમને સમજાય કે શું છે. અને માંસ ખાવા માટે ત્યાં પ્રેરિત કરે છે. ખુદ સ્વામી વિવેકાનંદે આ બનાવેલું છે રામકૃષ્ણ મિશન. એ તો કેટલા સનાતની છે, જબરજસ્ત સનાતની. એમનાથી મોટો કોઈ સનાતની હશે દોસ્તો? તો પછી એટલા મોટા સનાતની છે અને એ લોકોની આ રામકૃષ્ણ મિશન છે. તો એ લોકો કરતા હોય કાંઈ ખોટું તો હશે જ નહીં. પણ જે હોય એ લોકોનું આ ક્રિસ્ટોફર બની જાય, મને કંઈ વાંધો નથી. એને પણ વાંધો છે ને, એટલે આપણે તો એને કહેવું પડે કે ભાઈ તું સંસ્કૃત સરખું પહેલાં શીખી લે અને પછી બીજાને શીખવાડ જે પણ તમારું હોય. ત્યાં તો કેવી રીતે પાછો મારી ઉપર એક જણાએ વિડીયો બનાવ્યો છે કે આ ભાઈ તો સનાતન ધર્મીઓને માંસાહારી હોય અને સનાતની કહે છે. અરે ભાઈ, હું કોણ છું કહેવાવાળું? સનાતની જ છે, માંસાહાર ખાવાવાળા સનાતની જ છે. એમાં હું કોણ છું? મારા કહેવાથી થોડા એ સનાતનની બહાર જતા રહેવાના છે કે સનાતની થઈ જવાના છે. પણ દુનિયા જુઓ તમે તો એ સનાતની જ છે. અહીંયા તમે જાઓ, તમે પૂર્વમાં કલકત્તામાં ને એમાં એ તો મંદિરે છે, ત્યાં છે ને અત્યારે પણ બલીને એવું ચડાવતા હોય છે, એનો પ્રસાદ એ આપતા હોય છે. અને એવો માંસાહારવાળો પ્રસાદ ના ખાવો અને એવા મંદિરોમાં જવું કે ના જવું એ તમારી ઉપર છે. પણ એવો પ્રસાદ ના ખવાય. એક વેજીટેરિયન તરીકે ભલે પ્રસાદના રૂપે આપે તોય એને આગ્રહ કરીને ના પાડી દેવાની હોય. તો પછી હું તો વેજીટેરિયન છું પણ એ સનાતની નથી એવું હું કહેવાવાળો કોણ છું ભાઈ? એ પણ એટલા જ સનાતની છે, મારા જેટલા જ છે. એ પણ ભક્તિભાવ કરે છે, એમને સાચું સમજાશે ત્યારે એ બધું મૂકી દેશે. એના માટે તો આ બધા અલગ અલગ સંપ્રદાયો છે જે તમને સાચું સમજાવે, તમને સારા રસ્તે લઈ જાય. બાકી સનાતન તો એક થર્ડ છે અને એની શાખાઓ છે આ બધા સંપ્રદાયો. અને એ તમને ફળ શેનાથી? શાખાઓમાંથી જ મળવાના છે, થળમાંથી નથી ફળ મળવાના. તમારે ફળ ખાવા હોય ને તો સંપ્રદાયોમાં જોડાવવું પડે. આ એક સીધી સિમ્પલ વસ્તુ છે. એ પછી રામકૃષ્ણ મિશનમાં જોડાઓ તમે તો ત્યાં તમને માંસાહારને એટલા માટે કે તમારામાં શક્તિ જનરેટ થાય ને એવું બધી એ લોકોની ફિલોસોફી છે, એટલે તમને માંસાહાર ખાવા માટે પ્રેરિત કરે. તો આવું બધું પોતપોતાની રીતે ચાલતું હોય. આપણે ખોટું સાચું એ તો એમાં અંદર જોડાયેલો હોય એને જોવાનું ભાઈ. એને ના ગમતું હોય કે એ હોય તો બીજા કેટલાય સંપ્રદાય છે એમાં જતો રહે. એને ઈસુ ખ્રિસ્તની આરતી થતી હોય ને એવું એને ના પોવાતું હોય તો બીજા કશાયમાં જતો રહે. પણ તમે છે ને કે અમારે ત્યાં આવું ચાલે છે એટલે તમે બીજા સંપ્રદાયોને તમે કહો કે ભાઈ તમે પણ બાઇબલ ઉપર ને ઈસુનું આરતી ને આવું બધું ચાલુ કરો, એને પણ દેવતા માનો. આ ક્રિસ્ટોફર કહે છે એને પરબ્રહ્મ માનો. બોલો, અરે ભાઈ એને તારે મનાવો હોય તો મનાવો, મને કંઈ વાંધો નથી. પણ તું બીજાને કેવી રીતે કહીએ કે ભાઈ તમે પણ આમને માનો, નહીંતર નહીં માનો તો તમારાય નહીં? એવું થોડું છે. તમારા નહીં, મારા નહીં, એ બધું એ જે સંપ્રદાયમાં જોડાયેલા છે એના માટે જ છે. બાકી બધા વેદોમાં ના માનતા હોય ને એને નાસ્તિક કીધા છે દોસ્તો. વેદોમાં જે ના માનતા હોય એને નાસ્તિક કીધા છે.
પછી જે વેદોમાં માનતા હોય ને પૌરાણિકને ગપોડી અને આવું બધું કહે છે કે તમે તો બધા ગપ્પા લખ્યા છે. વૈદિકમાં માનતા હોય ને વૈદિક કહે એ લોકોને, તો અને પૌરાણોમાં માનતા હોય ને પૌરાણિક કહે. તો પૌરાણિક ને વૈદિક લોકો ગપોડિયા ને આ ને તે ને એવું બધું કહે. તો પૌરાણિક માટે આ વૈદિક છે એ પણ નાસ્તિક જ કહેવાય. તો પાછા હવે પૌરાણિકમાં આપણે બધા પૌરાણિક કહેવાઈએ, કારણ કે પુરાણોમાં આપણે માનીએ છીએ એમાં કંઈ ગપ્પા છે એવું આપણે નથી માનતા, આપણે એને સાચું માનીએ છીએ. પણ હવે પૌરાણિક છે ને સ્વામિનારાયણ વાળાને કહે છે કે તમે ગપ્પા લખ્યા છે. અરે ભાઈ સાહેબ, તો પછી આ સ્વામિનારાયણ માટે તમે બી નાસ્તિક થઈ જાઓ. અને નાસ્તિક ખાતે તો આપણે શું વ્યર્થ ચર્ચા કરવાની જ ના હોય, કારણ કે નાસ્તિકના તર્ક ને એ બધું તમારી ઉપર એ કરે. કેવું પૌરાણિકની તો હસી મજાક ઉડાડવા કે તમે તો ખીર ખાઈને જન્મ્યા છો અને આવી રીતે કોઈ જન્મતા હશે ને આવું બધું પુરાણોમાં લખ્યું છે. એના કારણે દયાનંદ સરસ્વતી જેવા લોકોએ પણ પુરાણોને આખો ગપોડા અને એવું બધું કરી દીધું છે. પણ એમાં લખ્યું હોય એવું, એનાથી કંઈ આપણો આસ્થા તૂટવાની નથી, કારણ કે એમાંથી શું માનવું ના માનવું એ આપણી ઉપર છે. એ બધી વાર્તાઓના નામે કે જે પ્રસંગો બન્યા હોય એના નામે તમારે એમાંથી સારું હોય શીખવા જેવું એ લેવાનું હોય, એમાં કંઈ એ છે નહીં. પણ એની ઉપરથી જો અત્યારે કેટલા પિક્ચરો બને છે અને સિરિયલો બને છે, તો હું કંઈ શક્તિમાન આમ એ ઉડતો તો બધા માની લે છે. એવી રીતે એક બે છોકરાઓ મૂર્ખા હોય તો ઉપરથી કૂદે, પણ સાચું શું છે ખોટું શું છે એ બધા માટે મગજ આપ્યું છે. એ છે ને લિબર્ટી કહેવાય, એની ક્રિએટિવ લિબર્ટી. તો ક્રિએટિવ લિબર્ટીનો ઉપયોગ કરીને પુરાણો ને એવું બધું લખ્યું હોય, એવી રીતે સ્વામિનારાયણ વાળાએ પણ લખ્યું હોય ક્રિએટિવ લિબર્ટીના નામે. એવી જ રીતે બધા પોતપોતાની રીતે ક્રિએટિવ લિબર્ટી કરે. કાંઈ આમ યુદ્ધ થતું હોય તો હા આવું કરીને કાંઈ રાક્ષસો હોય એવા બતાવે છે. તો હું અત્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ આપણે જોઈએ છીએ તો એવું હોય છે, હા રશિયાવાળા એવું કરતા હોય, પેલા આમ ગોળીઓ મારે આને વાગે નહીં. આપણે કેમ રાક્ષસો બતાવે કે મારે તો એ વાગે નહીં, બાણ મારે પણ વાગે નહીં, અને હા કરીને હશે. અરે ભાઈ, કેટલું ટેન્શનવાળું વાતાવરણ હોય યુદ્ધનું, પણ બતાવે. એ ક્રિએટિવ લિબર્ટી છે એની. એ આવી રીતે આખું જબરજસ્ત. કાંઈ સિરિયલો જોઈને પાછા હિન્દુ ના થવાય, નહીંતર તો કે આપણા ભગવાન આમ આપણને આમ બચાવી નાખે, આમ મારી નાખે, એવું બધું ના હોય. રિયાલિટીમાં તમે જુઓ ને તો એવું કાંઈ જ ના હોય. એટલે રિયાલિટી અલગ છે અને એક ક્રિએટિવ લિબર્ટીથી બધા પુસ્તકો લખાયેલા છે એ બધું અલગ છે. એમાંથી જેટલું માનવું હોય એટલું મનાય, ના માનવું હોય તો એટલું ના મનાય. ઉપરથી રામકૃષ્ણ મિશન કાંઈ આટલા ખાતે પણ ના છોડી દેવાય કે માંસાહાર માટે પ્રેરિત કરે છે. બીજું એમાંથી કંઈક સારું હોય એ બધું ગ્રહણ કરાય, કે ઈસુ ખ્રિસ્તની આરતી કરે છે એટલે આપણે હવે નથી કરવું. એમાંથી કંઈક સારું હશે તો ઘણા બધા હજુ જોડાયેલા જ છે એમાં. તો એ અને એનો જ છે આ કૌશિક ક્રિસ્ટોફર, ત્યાંથી જ આવેલો છે. અને ત્યાંથી આવેલો મતલબ એનું જ્ઞાન એનામાં બધું ભરેલું છે, એટલે એ બધું જીસસને ગોડ કહે છે અને બધું એની રીતે માને છે. એ બધી રીતે એને માનવો હોય એને મુબારક. પણ બીજાની લીટી ભૂસવા માટે પહેલાં સંસ્કૃત તો હરખું શીખી લે ભાઈ. સંસ્કૃતના અનુવાદો કરો છો તમે તો પહેલાં સંસ્કૃત હરખું શીખી લે. ગૂગલમાં ટ્રાન્સલેટરમાં નાખ્યું હોત ને તો એ તને ચૈત્ર સુદ નોમ દેખાત. પણ આ બધાને કરવું છે અને એ લોકો ગમે એટલું છાતી કૂટે, ગમે એટલું બાજારું મીડિયામાં ભસે, બાજારું મીડિયા ભસે. બાજારું મીડિયાની બદનામીથી તમારી બદનામી નથી થતી. આટલી વસ્તુ તમારે સમજવાની છે કે બાજારું મીડિયા એ પ્રોસ્ટિટ્યુટ છે. વીકે સિંહ સાહેબ જેવા આપણા આર્મીના જનરલને પણ આને બક્ષી નથી. નરેન્દ્ર મોદી જેવા સાહેબોને પણ ભયંકર બદનામ કર્યા છે. તો જો આજે ક્યાં છે એ રહે. એ પ્રધાનમંત્રી જેવા ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા. અત્યારે ગમે એટલું બદનામ કરે છે પણ સાચી વસ્તુ તો દેખાશે, લોકો સમજશે, ગમે ત્યારે સમજશે. કદાચ એની વાતોમાં આવીને 2-5 લોકો સ્વામિનારાયણનો વિરોધ કરવા માંડશે, પણ ક્યારેક તો એને ભગવાન સાચું પણ સમજાવશે ને કે ભાઈ આ માઘ માસ એટલે આમ નથી થતું, આમ થાય છે. સંસ્કૃતનો મતલબ પછી એને સમજાશે. ઉપરથી રામચરિત માનસના આ બધા જ ઉદાહરણો આપી અને સ્વામિનારાયણ ટ્રુથ નામની ચેનલે બધું જ બતાવ્યું છે. બહુ મસ્ત ભાઈ. એ લોકો તો આ લોકોને ઉઘાડા પાડે છે. આ લોકોને હાવ નાગા કરી નાખશે એવું લાગે છે આમને આમ. આ બધા આખી ટોળકી એક બાજુ ને પેલો એકલો એક બાજુ, સ્વામિનારાયણ ટ્રુથવાળો છોકરો બિચારો, એ બધું જ તમારી બધી ગેંગે ફેફે કરી નાખશે. આ બધાને પત્તર આણી નાખશે, કારણ કે એને સાચું બોલવું છે. ને આ લોકો ગમે એટલી છાતી કૂટશે જૂઠું બોલીને, ગમે એટલી સંડાસ ન્યૂઝ પર કરે કે ગમે આ કરે, સંડાસ ગમે આ કરે. આ લોકોનું કંઈ એનાથી શું થવાનું છે? કોઈની બદનામી એવી રીતે થઈ જાય. દોસ્તો, જ્યારે તમે રિયાલિટી તાજમહેલના આમ મેં ફોટો જોયો હતો, તાજમહેલની ઓરિજિનલ હકીકત કહું, આ કેટલું મસ્ત છે, આ ભવ્ય છે, આ જબરજસ્ત હશે, આ ત્યાં જઈને જોઈએ તો કેવી મજા આવશે. અને ત્યાં જઈને જોયું ને દોસ્તો, લગારે મને સારું ના લાગ્યું, સહેજે નહીં, જરાય નહીં. કારણ કે એ જે ફોટામાં જ સારું લાગે છે એવું ત્યાં નથી. પણ બીજી બાજુ તમે સ્વામિનારાયણવાળા મંદિરોના ખાલી ફોટા જોજો અને એના પછી ત્યાં જઈને ત્યાં તમે અનુભવ કરજો. તો અત્યારે જે કુલ ડ્યુડ હોય ને એ લોકો કેવો પ્રચાર કરે છે કે दोस्तों यहाँ आइए, यहाँ की वाइब इतनी ज़बरदस्त है ना, आप ये
इसकी वाइब से ही आप खुश हो जाओगे, નામ તેમ આવું લોકોને અનુભવાય છે. અને તમને તાજમહેલ જોઈને કોઈ એમ ના કહે કે અહીંની વાઇબ આટલી સારી છે, તમે આવો. આ હાવ ડિપ્રેસિંગ સ્ટોરી છે, હાવ અંદર કબર છે, અંધારું છે. તમને આમ લાગે કે ક્યાં આવી ગયો અહીંયા આવવા માટે મેં આટલું બધો કષ્ટ વેઠ્યા, આમ બસમાં ગયા હોઈએ, ખર્ચો કરીને ગયા હોઈએ, કે આ જોવા માટે આપણે અહીંયા આવ્યા. આવું થઈ જાય જ્યારે તમે છે ને કોઈ પણ સ્વામિનારાયણ મંદિરમાં જાઓ, એની વાઇબ ભલે તમે ગમે એટલો વિરોધ તમે કરતા હશો, ગમે હશે, પણ ત્યાં જશો ને તો તમને આમ અનુભવાશે. ત્યાંનું વાતાવરણ જ એટલું જબરજસ્ત હોય કે ભાઈ સાહેબ, જે લોકો વિરોધ કરે છે ને એ ખોટો છે એવું તમને આમ લાગશે. ના લાગે ને તોય કંઈ ફરક નથી પડવાનો, પણ ત્યાંનો તમને અનુભવ જે શાંતિને મળે ને એવો તમે છે ને ગમે ત્યાં પછી તમે જશો ને તો એવા હારા મંદિરોમાં આવો કેમ અનુભવ નથી થતો એ વિચારશો તોય તમે સાચા રસ્તે પછી જઈ શકશો, જવું હોય તો. બાકી તો કાંઈ વાંધો નથી, તમે જ્યાં છો ત્યાં બરાબર છો. તમને વિરોધ હોય તો વિરોધ કરો, છાતી વધારે કૂટશો તો કાંઈ ફરક નથી પડવાનો. છાતી કૂટવાવાળા હંમેશા આખી જિંદગી છાતી જ કૂટે છે. આ જોઈ લો, કોઈ બી ક્ષેત્રમાં, પોલિટિકલ ક્ષેત્રમાં જોઈ લો કે કોઈ બી ક્ષેત્રમાં. આ બાજારું મીડિયા છે એ કેટલો ભાજપના વિરોધમાં છાતી કૂટે, કેટલી છાતી કૂટીને મરી ગયા, પણ એનાથી કોઈ દિલ્હીની પણ ચૂંટણી હારી ગયા, જીતી ગયા. એમનામાં સત્ય હશે, એમનામાં થોડીક પણ એમનામાં પોતાનામાં એ હશે જરાક પણ, તો એનું જ ચાલવાનું છે. દુનિયામાં ફક્ત અને ફક્ત સત્ય રહેવાનું છે. તમે ગમે એટલું સંસ્કૃતના ખોટા અર્થો કરો તો એ કોઈ અત્યારે કદાચ 5 દિવસ માટે મનાઈ લો, પણ કાલે નહીં તો પરમ દાડે એ લોકોની વાત જ્યારે ખબર પડશે, ઓરિજિનલ જે લોકો તમારામાં આવી અને સંસ્કૃતના ખોટા અર્થો કર્યા છે, આજે નહીં તો કાલે સાચા અર્થ કરશે એ રહે, અને ના કરે તો કંઈ વાંધો નહીં. આવતો જનો ભગવાન માટે તો 84 લાખ સર્વિસ સેન્ટરો છે, બનાવેલા જ છે. એમાં તમને પછી સુધારો કરશે, કારણ કે ભગવાનને પણ સત્ય જ તમને સમજાવડાવવું છે. એટલે આ બધું એમનું ચાલે છે, બધું તંત્ર. તો દોસ્તો, આ રીતનો હતો આપણો વિડીયો ક્રિસ્ટોફર અને જ્યોતિર્નાથ પર. એ પીધેલને હું બહુ સિરિયસલી લેતો નથી, કારણ કે એ વ્યક્તિ છે ને પહેલાં 5-7 વર્ષ પહેલાં છે ને યુટ્યુબમાં કેવું કરતો હતો એ ખબર છે? એ કે વેલેન્ટાઇન મોટા સંત છે, આ તહેવાર આવે છે આપણા આ અઠવાડિયામાં જે તહેવાર આવે ને એની એ વિડીયો બનાવતો હતો. એમ કે વેલેન્ટાઇન મોટા સંત છે, એનો આ તહેવાર છે વેલેન્ટાઇન ડે, આવું બધું શીખવતો હતો. અને એ અત્યારે હવે ચૈત્ર સુદ નોમનું હવે શીખવે છે. ક્યાંથી ચાલવાનું આનું ગાડું ભાઈ? એ ઓલરેડી ત્યાં છે ને ખબર નહીં એને ભગવાધારી પાદરી બનવું હશે એટલે આવું બધું શીખવતો હતો. અને પછી ત્યાં બનવા ના દીધો હોય કોઈએ. ત્યાં પણ પીધેલાને એ લોકો નથી ચાલતા ભાઈ. ગમે ખ્રિસ્તી ધર્મમાં પણ પીધેલાઓને અને એના માટે બધું એ છે, માંસાહાર માટે ને એના માટે કદાચ છૂટ હશે, પણ પીધેલા માટે નથી. ત્યાં પણ બધે એ તો ના ચાલે ભાઈ. ખોટા તમારામાં છે ને સદાચારી લોકો ધર્મના ક્ષેત્રોમાં ચાલવાના છે. આવા પીધેલાઓને તો આને આટલો બધો ઇન્ટેલિજન્ટ ડૉક્ટર લગાવે છે, તો આ શંકરાચાર્ય ના બનાવી દીધો હોત અત્યાર સુધી, આને આટલો બધો જેટલો મોટો એ હોત તો. પણ નથી બન્યો, કારણ કે આ ક્યાંય હાલે એમ જ નથી. એ ખબર નહીં, હવે આ બાજારું મીડિયામાં જ હાલે એમ છે, તો ત્યાં બેઠો હોય છે રે, તો ભલે બેહવા દો ભાઈ, અને બસવા દો, મજા આવે સાંભળવાની. એની આંખો જોઈને જ લાગે કે ભાઈ આજે તો બહુ પીવાઈ ગયું ચાનાથી, અને રાતે બહુ પીને આવ્યો છે. પણ વાંધો નહીં ભાઈ, એને કહે થોડાક છે ને, રામનવમી તો હતી ને કમસે કમ, તો ભગવાન રામ માટે ઉપવાસ કરવા જોઈએ. એવું પણ 2 શબ્દો બોલીને તમારે કહેવું જોઈએ કે ભગવાન રામની જન્મજયંતિ છે, તો જન્મજયંતિના દિવસે આપણે એમનામાંથી આપણે શીખીએ, આપણા મન સાથે યુદ્ધ લડતા શીખીએ, એના માટે આપણે ઉપવાસ કરીએ. આવું બધું. હું તો કોઈ એવો ભગવાધારી નથી, છતાં પણ મને થોડું આટલું બધું જ્ઞાન છે સનાતન ધર્મનું, કે આપણે બધા સનાતની છીએ. કોઈનો મત પ્રાંત અલગ હોઈ શકે છે, પણ આપણે બધા જ ભગવાનને પામવા માટેના જ રસ્તા છીએ. એ તત્વ અલગ નથી, એ સર્વોપરી તત્વ છે. એને કોઈ સ્વામિનારાયણ કે કોઈ કૃષ્ણ કે કોઈ જલારામ કે એ જ તત્વ છે જેનું આપણે બધા ભજન કરીએ છીએ, એને પામવાના છે આપણે. તો આ રીતે આપણે બધા જ આગળ આધ્યાત્મિક માર્ગે પણ વધીએ, એના માટે આ બધું. બાકી વાદ વિવાદ કરીને કોઈનો કોઈ ફાયદો નથી. બાકી ફાયદો મારા જેવાનો તો છે જ, કારણ કે અમે યુટ્યુબમાં અમને યુટ્યુબવાળા પૈસા આપે. એટલે પણ તમે શેના માટે કરો છો? તમારો જો ધ્યેય શુદ્ધ નહીં હોય ને તો તમારે બહુ ભયંકર તમારી પેઢીઓને તમે કષ્ટમાં નાખશો. તમારો ધ્યેય શુદ્ધ હોય તો સારી વાત છે, પણ નથી જોવાનો એવું મને લાગે છે, કારણ કે આ તમારો ધ્યેય શુદ્ધ જ નથી. જે લોકોનો ધ્યેય શુદ્ધ છે ને એનો ડંકો વાગ્યા વગર રહેતો જ નથી. હું તો કહું, તમે જેને પણ માનતા હોય એના માટેનું એ કેવી રીતે સદાચારે માણસો બને, એનાથી ફાયદો શું થાય એ પણ હાથે હાથે શીખવાડો. તમે ખાલી આટલું જ કર્યા કરો છો, વાદ વિવાદ, પણ કંઈક સારું પણ શીખવાડો, જેથી કરીને આ જે વાદ વિવાદમાં પડ્યા છે એ લોકોને થોડુંક સારું પણ થાય. ખરાબ તો થઈ જ રહ્યું છે, પણ સારું થાય એવું પણ કંઈક કરો. એલોપેથી છે ને
એ દવા ભલે તમને નુકસાન પણ કરે છે પણ સારું તો કરે છે થોડું ઘણું થોડાક ટાઈમમાં ને એવી રીતે તમને હરખા કરી આપે. ભલે અંદર નુકસાન પણ કરતી હશે પણ સારું કરે છે એટલે એલોપેથીનું ચાલે છે. તો લોકોને ખરાબ કરતા હશે કોઈ આમ તેમ, પણ સારું પણ કરતા શીખી જાઓ જરાક, સમાજનું બધાનું તો ચાલશે, તમારું બધાનું ચાલવાનું છે. આમ તેમ થોડું ઘણું ખોટું હોવાનું જ છે. જોવા ને સ્વામી વિવેકાનંદ જેવા વ્યક્તિને પણ માંસાહાર માટે એમની સમજ ખોટી છે છતાં પણ એમનું હાલે જ છે ને, અને હાલવાનું છે. બીજા વિષયોમાં એમની સમજ સાચી હશે. આપણે એ બધું જોવાનું હોય. સારું વિવેકાનંદમાંથી પણ શીખી શકાય છે. તો પછી માંસાહારી છે એટલે આપણે એમનો વિરોધ કરીએ એ ખોટું કહેવાય. એમનામાંથી જે સારું હોય એ શીખી શકાય. તો આવું છે દોસ્તો, આ આધ્યાત્મિક જગતમાં વાદ વિવાદને સ્થાન નથી હોતું, પણ કજિયાખોરો કરવાના છે. અને આપણે એમની સામે આપણે પણ દુકાન ખોલી છે. તો દોસ્તો વિડીયો ગમે તો આવતા રહેજો, બાકી ના ગમે તો તમે અનસબસ્ક્રાઈબ પણ કરી દો, કારણ કે આપણે કોઈનું ખોટું થાય ને એવું આપણે પણ નથી ઈચ્છતા. ચાલો તો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.